હેલો ફ્રેન્ડ્સ, મેં એક વીક પહેલાં આ વિડીયો અપલોડ કરેલો છે અને જે તમને બધાને ખૂબ જ પસંદ આવ્યો છે. અને જો કોઈને આ વિડીયો જોવાનો બાકી છે તો એકવાર ચોક્કસથી જોઈ લેજો, તમને ખૂબ જ પસંદ આવશે. આ વિડીયોમાં કોમેન્ટ પણ ખૂબ જ આવી છે અને કોમેન્ટ વધારે ત્યારે જ આવે જ્યારે લોકો પસંદ કરી રહ્યા હોય. સૌપ્રથમ તો જેને પણ વિડીયો પસંદ આવ્યો છે અને કોમેન્ટ કરેલી છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને આટલી બધી કોમેન્ટમાં અમુક કોમેન્ટ એવી પણ છે જેમાં લોકોએ ક્વેશ્ચન પૂછેલા છે, તો આપણે એ બધા જ ક્વેશ્ચનનો આન્સર આગળ વિડીયોમાં જોવાના છીએ. અને હવે જે લોકોએ ક્વેશ્ચન પૂછેલા છે તેનો આન્સર આપીશું. તો આ જે પહેલી કોમેન્ટ છે તેમાં બેને પૂછેલું છે કે ચણિયો બહુ જ સરસ બનાવ્યો છે, પણ તેની સિલાઈ કેવી રીતે કરવાની તે પણ અમને જણાવો. સૌપ્રથમ તો તમે કોમેન્ટ કરી અને તમને ચણિયો પસંદ આવ્યો તેના માટે થેન્ક યુ. તમે પૂછ્યું છે કે ચણિયાની સિલાઈ કેવી રીતે કરવાની તે બતાવો, પણ ચણિયાની સિલાઈ વિડીયોમાં બતાવવી ખૂબ જ અઘરી હતી, કારણ કે જો બધી જ પૂરા ચણિયાની સિલાઈ બતાવવામાં આવે તો વિડીયો ખૂબ જ લાંબો બને અને લાંબો વિડીયો કોઈને પણ પસંદ નથી આવતો. બીજું રીઝન એ પણ હતું કે આ ચણિયો એવા વેસ્ટ ફેબ્રિકમાંથી બનાવવાનો હતો કે ચણિયામાં જે તે કઈ જગ્યાએ સેટ થાય છે તેમ સેટ કરતા જવાનું અને સિલાઈ લગાવતા જવાનું, એટલે પણ ચણિયાની સિલાઈ બતાવવું પોસિબલ ન હતું. છતાં પણ મેં ટ્રાય કરેલી છે કે વિડીયોમાં જેટલી સિલાઈ બતાવી શકાય તેટલું બતાવેલું છે. હવે પછીની બીજી કોમેન્ટ એવી પણ હતી કે ખૂબ જ સરસ ચણિયો બનાવ્યો છે, એકદમ ડિઝાઇનર પીસ લાગે છે અને આના માટે તમારે કેટલો ટાઈમ લાગ્યો અને તેનું કોસ્ટિંગ કેટલું છે. તો સૌપ્રથમ તો તમને ચણિયો પસંદ આવ્યો અને તમે કોમેન્ટ કરી તેના માટે થેન્ક યુ. અને પછી ક્વેશ્ચન હતો કે આ ચણિયો બનાવવામાં ટાઈમ કેટલો લાગ્યો. તો મારે એક ટાઈમ ક્લાસ હોય છે એટલે અમે આખો દિવસ સિલાઈનું કામ નથી કરતા, માટે લગભગ 4 થી 5 દિવસ લાગેલા. બીજો ક્વેશ્ચન એ પણ હતો કે ચણિયાનું કોસ્ટિંગ કેટલું છે. આમ તો આ ચણિયો બનાવવા માટે અમે લગભગ બધું જ રીયુઝ કરેલું છે, એટલે એક્સ્ટ્રા ફેબ્રિક લાવવાની ઓછી જરૂર પડેલી છે અને છતાં પણ અમે થોડુંક ચણિયાનો લુક સારો આપી શકાય એના માટે થોડુંક ફેબ્રિક એક્સ્ટ્રા લીધેલું છે. પણ આ ચણિયામાં સ્ટિચિંગ થોડું વધારે હતું અને ચણિયાનું સ્ટિચિંગ દરેક સેન્ટર વાઇઝ અલગ અલગ હોય છે, માટે આ ચણિયાની કોસ્ટ દરેક સેન્ટર વાઇઝ અલગ અલગ થશે. અને હવે પછીની કોમેન્ટ એવી આવેલી છે કે મારે પણ બહુ બધા કાપડ પડ્યા છે, હું પણ સિલાઈ કામ કરું છું. જે લોકો સિલાઈ કામ કરે છે તેની પાસે એટલું વેસ્ટ ફેબ્રિક બચેલું જ હોય છે કે તેનો રીયુઝ કરી અને આવું કંઈક બનાવી શકે. અને તમારે હજી વધારે આઈડિયા જોતા હોય કે એ વેસ્ટ ફેબ્રિકનો રીયુઝ કેવી રીતે કરવું તો ચેનલ પર બીજા ઘણા વિડીયો આપેલા છે. હવે પછીની કોમેન્ટમાં ક્વેશ્ચન પૂછેલો છે કે તમારા ક્લાસ કઈ સિટીમાં છે. તમે ક્યાંથી છો એ મને ખ્યાલ નથી, પણ તમે સાળંગપુર હનુમાનજી મંદિર જોયું હોય તો ત્યાંથી હું જ્યાં રહું છું તે એકદમ નજીક છે. અને હું જ્યાં રહું છું તે બહુ મોટું સિટી નથી, પણ નાનું સિટી છે અને ત્યાંથી જ હું ક્લાસ ચલાવું છું. હવે પછીની કોમેન્ટ છે તેમાં તેમણે જણાવેલું છે કે બહુ સરસ ચણિયો બનાવ્યો છે, હું પણ નવરાત્રિ સ્પેશિયલ ચણિયા બનાવું છું. સૌપ્રથમ તો તમને ચણિયો પસંદ આવ્યો તેના માટે થેન્ક યુ.
અને મારું પર્સનલી એવું માનવું છે કે દરેક લેડીઝને પોતાની આવડત પ્રમાણે કંઈક ને કંઈક કામ કરવું જ જોઈએ. તમે પણ સિલાઈ કામ કરો છો અને નવરાત્રી સ્પેશિયલ ચણિયા બનાવો છો, તે ખૂબ જ સારી વાત છે. પછીની કોમેન્ટ છે તેમાં પૂછેલું છે કે ઓછા ઘેરવાળા ચણિયામાં ઘેર કેવી રીતે વધારવો. જૂના ચણિયાનો રીયુઝ કેવી રીતે કરવો તેવો વિડીયો પણ આગળ એક આપેલો છે અને કોશિશ કરીશ કે તમારા માટે સ્પેશિયલ વિડીયો આપી શકું. હવે પછીની કોમેન્ટમાં કહેલું છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય તેવા જ વિડીયો અપલોડ કરજો. તો આ ચેનલ પર ઘણા બધા એવા વિડીયો આપેલા છે જે હજી સુધી તમે ન જોયા હોય તો જોઈ લેજો અને હજી આગળ પણ આવા જ વિડીયો આવતા રહેશે. હવે આ લાસ્ટ કોમેન્ટમાં પૂછેલું છે કે 3.5 મીટરનો ચણિયો બનાવવાનો છે તો તેમાં અસ્તર કેટલું લગાવવું. આગળ ઘણીવાર બતાવેલું છે કે ચણિયામાં અસ્તર પણ ફૂલ ઘેરનું લગાવવું. તમારે પણ અસ્તરનું ફેબ્રિક 3.5 મીટર જ લેવું. કોમેન્ટ એવી પણ હતી કે તમે ઓનલાઈન ક્લાસ કરાવો છો. ઓનલાઈન ક્લાસ તો નથી કરાવતી, પણ તમારે જો કંઈ કટિંગ શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરી અને પૂછી શકો છો, અને અથવા તો મારા જે ક્લાસ છે તેને હું લાઈવ પણ કરું છું, તે પણ તમે વિઝિટ કરી શકો છો. લાઈવ ક્લાસમાં પણ તમને ઘણું બધું શીખવા મળશે. અને હજી સુધી તમે આ વિડીયો નથી જોયો તો જોઈ લેજો. તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવવાનો છે. અને જો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો અને વિડીયોને એટલો બધો શેર કરો કે તમે બીજાની પણ હેલ્પ કરી શકો. તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.